બનાસકાંઠા જિલ્લાના ભીલડી-યાજી તીર્થમાં વક્તવ્ય સ્પર્ધાનું આયોજન તારીખ 25/9/2024 બુધવારના રોજ ભીલડી-યાજી જૈન તીર્થ ઉર્જા તીર્થ ખાતે આગમ વિશારદ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજના શિષ્ય રત્ન પૂજ્ય ગણિવ્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબના માર્ગદર્શનમાં આનંદ પરિવાર દ્વારા માધ્યમિક શાળા માટે જિલ્લા સ્તરની વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરાયું હતું। માધ્યમિક શાળાના 500થી વધુ બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો। 34 બાળકોએ મંચ ઉપર આવીને વક્તવ્ય આપ્યું હતું। ત્યારે દામા રામાપુરાની એકે માધ્યમિક શાળાની દીપિકા રાઠોડે સુવર્ણ મુદ્રા ગોલ્ડ મેડલ આપવામાં આવેલ, 2 બાળકોને રજત મુદ્રા સિલ્વર મેડલ અને 3 બાળકોને કાંસ્ય મુદ્રા બ્રોન્ઝ મેડલ આપવામાં આવેલ। દરેક શાળાના સર્વશ્રેષ્ઠ અને શ્રેષ્ઠ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવેલ। કુલ 180 પ્રમાણપત્ર આપવામાં આવેલ અને મેડલના નિર્ણય માટે 3 નિર્ણાયકોની પેનલ બેસાડવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ પણ હાજર રહ્યા હતા અને વ્યવસ્થા સંભાળવામાં સાથ સહકાર આપ્યો હતો। કામ કર્યું છે। સંસ્કાર રૂપી જ્ઞાન બહાર લાવવાનું, બનાસકાંઠાને ગુજરાતનો તાજ સાબિત કરવાનું કામ આનંદ પરિવાર કરી રહ્યું છે। હું એના માટે 2 શબ્દો કહીશ કે ભગવત ગીતા વાંચી મને મા બાપની સેવાનો રંગ લાગ્યો। ભગવત ગીતા વાંચી મને મા બાપની સેવાનો રંગ લાગ્યો। આનંદ પરિવારના અને પૂજ્ય ગુરુજનોના કામ જોઈ મને બનાસકાંઠા સંસ્કાર કાંઠા બની બતાવશે એવો અંતરથી વિશ્વાસ જાગ્યો। મને અંતરથી વિશ્વાસ જાગ્યો। ખરેખર આ સંસ્કાર રૂપી ચિંગારી માત્ર બનાસકાંઠાને સંસ્કાર કાંઠા નહીં બનાવે, પણ હું એમ માનું છું કે સંપૂર્ણ ભારતને સંસ્કાર નગરી બનાવી દેશે। એની જ સાથે અંતે બધા સાથે બોલીશું, ગુરુજી અમારો અંતર્નાદ, અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો અંતર્નાદ, અમને આપો આશીર્વાદ। અસ્તુ જય હિન્દ, જય ભારત। નમસ્તે, મારું નામ ચૌહાણ નીતિશકુમાર જયદેવભાઈ છે। હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી આદર્શ વિદ્યાલય ભીલડી છે। સૌપ્રથમ અહીં ઉપસ્થિત મારા વડીલો, ગુરુજનો તથા મારા સ્નેહી મિત્રો, ગુણાચારની યતની તરફની ચાસણીમાં જબોળી મીઠા મધુર મારા વંદન। આજના સુપ્રસંગ પર 2 શબ્દ બોલવાનો મોકો મળ્યો છે, તેથી આજના અનુરૂપ કાર્યક્રમ અંગે મારી કાળીગીરી ભાષામાં ભવ્ય માનવ કાર્ડના 2-3 નિયમો વિશે જે કહું એ તમે શાંતિથી સાંભળો એવી હું આશા રાખું છું। આજકાલ માહોલ એવો ચાલી રહ્યો છે સાહેબ, આજકાલ માહોલ એવો ચાલી રહ્યો છે સાહેબ, ના કોઈને કાયદો ગમે છે, ના કોઈને વાયદો ગમે છે, ના કોઈને કાયદો ગમે છે, ના કોઈને વાયદો ગમે છે। આજકાલ તો બસ બધાને પોતાનો ફાયદો જ ગમે છે। આ ભવ્ય માનવ કાર્ડમાં 4થો નિયમ છે, માતા પિતા વગેરે પ્રણામ કરીશ। માની મમતા અને પિતાની ક્ષમતા, માની મમતા અને પિતાની ક્ષમતા જ્યારે દીકરો દીકરી સમજી જાય ને ત્યારે સ્વર્ગને પણ ધરતી પર ઉતરવું પડે છે। આ નિયમ ન પાળવાથી નુકસાન, આ નિયમ ન પાળવાથી આપણે તેમનું અપમાન કર્યું ગણાય છે। ઘરમાં એકબીજા પ્રત્યે વેર કે નફરત વધે છે। ઘરમાં નાના મોટાનું કંઈ માન રહેતું નથી। આપણે વડીલોને પગે ન લાગીએ તો આપણામાં ખરાબ ગુણો આવે છે અને આપણે સારો રસ્તો છોડી ખરાબ સંગત પકડીએ છીએ। આ નિયમ ન પાળવાથી આપણને ઘણું બધું નુકસાન થાય છે। આ નિયમ પાળવાથી લાભ, આ નિયમ પાળવાથી આપણે તેમના આશીર્વાદ મળે છે। ઘરમાં એકબીજા પ્રત્યે વેર કે નફરત દૂર થાય છે। ઘરમાં નાના મોટા વચ્ચેનું માન જળવાય છે અને આપણે વડીલોને પ્રણામ કરીએ તો આપણામાં સારા સંસ્કારો આવે છે અને આપણે ખરાબ સંગત છોડી દઈએ છીએ। આ નિયમ પાળવાથી આપણને ઘણો બધો લાભ થાય છે। આ નિયમથી સમાજ અને રાષ્ટ્ર માટે કેમ જરૂરિયાત છે, તો અહીંયા આપણે ઘણા બધા મુદ્દાઓ છે। એ મુદ્દાઓ સમાજ અને રાષ્ટ્રના વ્યવહારમાં ખૂબ જ સારી રીતે પરિવર્તન લાવી શકે છે। કેટલાક સમાજમાં એવા લોકો જોવા મળે છે કે જેઓ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે, જેઓ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે। જેમને અમને બાળપણથી પંપાયા, રમાડ્યા, લાડ લડાવ્યા અને એ જ સંતાન મોટો થઈને પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે, સમાજ અને રાષ્ટ્ર માટે દુઃખ વ્યક્ત કરે છે। તેમજ કેટલાક સમાજમાં એવા પણ લોકો જોવા મળે છે કે જ્યારે કોઈ વડીલ અથવા ગુરુજનો પ્રવચન આપતા હોય અથવા તે આપણને સત્યના માર્ગ તરફ દોરી જતા હોય છે, ત્યારે કેટલાક લોકો તેને આદરપૂર્વક નહીં પરંતુ તેને ધ્યાનમાં જ લેતા નથી। તેથી આ નિયમની સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ જ જરૂરિયાત છે।
આ નિયમ વિશે સમજૂતી માતા પિતાના આશીર્વાદ લેવાથી આપણામાં સારા સંસ્કારો આવે છે. કોઈ પણ સારું કાર્ય કરવા જતા પહેલા માતા પિતાના આશીર્વાદ લેવાથી આપણું કાર્ય જલ્દીથી પૂરું થઈ જાય છે. કેમ કે મા બાપ વગર આપણી જિંદગી અધૂરી જ છે. ભલે તમે 64 ધામની યાત્રા કરો પરંતુ એ યાત્રા મા બાપના ચરણોમાં જ હોય છે. ભલે તમે 64 ધામની યાત્રા કરો પરંતુ એ યાત્રા મા બાપના ચરણોમાં જ હોય છે. એટલા માટે જ કહેવાય છે કે યાત્રાના 3 ધામ છે. એટલા માટે જ કહેવાય છે કે યાત્રાના 3 ધામ છે, માતા પિતા અને ગુરુ. માટે માતા પિતા અને ગુરુનું સન્માન કરવું, અમની સેવા કરવી. યાદોના પાનાથી ભરેલી છે આ જિંદગી, યાદોના પાનાથી ભરેલી છે આ જિંદગી, સુખ દુઃખના પ્રસંગોથી ભરેલી છે આ જિંદગી. એકલા બેસી વિચારી તો જુઓ, મા બાપ વગર કેટલી અધૂરી છે આ જિંદગી. ભગવાનને ભજવાથી માં મળતી નથી, પરંતુ માને ભજવાથી ભગવાન અવશ્ય મળે છે. માનો અર્થ સમજતા શીખો. માં એવી વસ્તુ છે જેનાથી તમને આ સંસાર ભરેલો લાગે છે, પરંતુ જ્યારે આપણે માં ના હોય ને ત્યારે આપણને આ સંસાર ખાલી લાગે છે. એટલા માટે જ કહેવાય છે કે ગોળ વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર. એટલા માટે જ કહેવાય છે કે ગોળ વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર. માં વિના દુનિયામાં કંઈ જ નથી. માં આપણને જન્મ આપે છે, મોટા કરે છે, લાડ ગોળ કરાવે છે, આપણી મનગમતી વસ્તુ લાવી આપે છે. આપણા જીવનમાં આપણી હર વસ્તુ આપણાથી ઓછી થવાની છે, પરંતુ આપણી માનો પ્રેમ આપણા બધી ક્યારે ઓછો થવાનો નથી. તેથી માના અંતરને ક્યારે દુઃખ ના પહોંચાડવું જોઈએ. માં તે માં, બીજા બધા વગડાના બા. અને 15મો નિયમ છે, મોબાઈલમાં ગેમ, વિડિયો, કાર્ટૂન, રીલ્સ વગેરે જોઈશ નહીં, તેના બદલે સારા પુસ્તકોનું વાંચન કરીશ. આ નિયમ ન પાળવાથી નુકસાન એ તો માત્ર માણસના હાથમાં જ છે કે મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો. વધુ પડતો મોબાઈલ જોવાથી આંખોમાં વધારે નુકસાન થાય છે, અને આપણે જ્યારે ભણતા હોઈએ ત્યારે આપણી પાસે મોબાઈલ હોવો જ ન જોઈએ, અને આપણું પૂરેપૂરું ધ્યાન વાંચવામાં જ હોવું જોઈએ. આ નિયમ ન પાળવાથી આપણને ઘણું બધું નુકસાન થાય છે. આ નિયમ પાળવાથી લાભ આપણે મોબાઈલનો પોઝિટિવ રીતે ઉપયોગ કરીએ તો મોબાઈલ ખૂબ જ સારો છે, પરંતુ મોબાઈલનો નેગેટિવ રીતે ઉપયોગ કરશો તો આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે. મોબાઈલ એ આપણને એકબીજા સાથે વાતચીત કરવા માટે પણ ઉપયોગી છે. મોબાઈલમાં ઘણા બધા એવા માર્ગદર્શન હોય છે કે એને આપણે ક્યારેય જોયા નથી કે નિહાળ્યા નથી, અને આપણને કોઈ શિક્ષક ભણાવે તેમાં આપણને ખબર ન પડે તો આપણે મોબાઈલમાંથી પણ શીખી શકીએ છીએ. આ નિયમ પાળવાથી આપણને ઘણો બધો લાભ થાય છે. આ નિયમની સમાજ અને રાષ્ટ્ર માટે કેમ જરૂરિયાત છે? તો કેટલાક સમાજમાં એવા લોકો જોવા મળે છે કે જો મોબાઈલનો ઉપયોગ નેગેટિવ રીતે કરે છે. આજકાલના જમાનામાં નાના બાળકો પાસે પણ મોબાઈલ જોવા મળે છે. એ સમાજ અને રાષ્ટ્ર માટે દુઃખ વ્યક્ત કરે છે. પહેલાના જમાનામાં જ્યારે મોબાઈલની સુવિધાઓ નથી ત્યારે લોકો કોઈ વાત કે સમાચાર સંદેશા દ્વારા મોકલતા હતા, પરંતુ આજકાલના જમાનામાં તો રાષ્ટ્રના દરેક ખૂણે એક ઘરમાં 2 કે 3 મોબાઈલ જોવા મળે છે. તેથી આ નિયમની સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ જ જરૂરિયાત છે. આ નિયમ વિશે સમજૂતી. આ 5G અને 4G ના જમાનાની અંદર ધોરણ 10 અને 12 નો વિદ્યાર્થી ફેસબુકમાં ભરે છે, ગૂગલમાં ગબડે છે, રીલમાં રમે છે અને અનુભવમાં અટવાઈને સૂઈ જાય છે. તો મોબાઈલ એક પ્રકારનું વ્યસન છે. મોબાઈલ જોવાથી આપણને ઘણું બધું નુકસાન થાય છે. ઘણા બધા બાળકો ગેમ રમવાની અંદર એટલા ખોવાઈ જાય છે કે એમને ગેમ સિવાય બીજો વિચાર જ ના આવે. હું વાલીઓને ખાસ વિનંતી કરું છું કે તમારા બાળકને ગેમ, વિડિયો, કાર્ટૂન, રીલ્સ વગેરે જોવા માટે મોબાઈલ ના આપવો જોઈએ. કારણ કે એ બાળક જ્યારે મોબાઈલમાં વિડિયો જોવે છે અને બીજા દિવસે શાળામાં જાય છે ત્યારે શિક્ષક ભણાવે ત્યારે માત્ર ને માત્ર એનું શરીર જ ત્યાં હાજર હોય છે, બાકી એનું મગજ તો બીજા વિચારોમાં ગુંચવાયું છે. એને હંમેશા એ જ વિચાર આવે છે કે હવે આની આગળ શું થશે, એટલા બાદ આની આગળ શું થશે, એવો વિચાર બાળકના મગજમાં આવે છે. હું એવું નથી કહેતો કે તમારા બાળકને મોબાઈલ ન આપો, તમારા બાળકને મોબાઈલ આપો, પણ સાથે એવા સંસ્કાર આપો કે તમારું બાળક મોબાઈલનો ઉપયોગ પોઝિટિવ રીતે જ કરે. ઘણા બધા બાળકો કહે છે કે પપ્પા મારે મોબાઈલમાં આ ભણવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે, એમ કહીને પોતાનો પર્સનલ મોબાઈલ રાખે છે અને તેનો નેગેટિવ રીતે ઉપયોગ કરે છે. આજકાલના જમાનામાં ઇન્સ્ટાગ્રામ વધારે ફેમસ છે. હું ઘણા બધા બાળકોને જોઉં છું તે મોબાઈલ तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.